સવાલ નંબર 100 વધારે મોબાઈલ યુઝ કરવાથી આંખો ખરાબ થાય છે? એનો જવાબ છે નેત્રરોગ વિશેષજ્ઞોનું કહેવું છે કે સામાન્ય રીતે આપણી આંખો પ્રતિ મિનિટ 12 થી 14 વાર બ્લિંકિંગ કરે છે, પરંતુ મોબાઈલ સ્ક્રીન પર રહેવાથી બ્લિંકિંગ રેટ 6 થી 7 થઈ જાય છે. આનાથી આંખોમાં ડ્રાયનેસ વધી જાય છે અને આંખો કમજોર થઈ જાય છે. સવાલ નંબર 2, શું પાણીમાં આગ લગાવી શકાય છે? એનો જવાબ છે ના. પાણી હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વોથી બનેલું છે. હાઇડ્રોજન જ્વલનશીલ છે પરંતુ ઓક્સિજન નહીં, માટે આપણે તેનો યુઝ આગને ઓલવવા માટે કરીએ છીએ. સવાલ નંબર 3, બ્રિટનથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવાવાળો પહેલો અને છેલ્લો દેશ કયો છે? એનો જવાબ છે સંયુક્ત રાજ્ય અમેરિકાએ 14 જુલાઈ 1776 ગ્રેટ બ્રિટનથી સ્વતંત્રતાની ઘોષણા કરી પહેલો સ્વતંત્ર દેશ બન્યો અને સૌથી અંતે 1997માં હોંગકોંગને બ્રિટન પાસેથી સ્વતંત્રતા મળી હતી. સવાલ નંબર 4, કયા જાનવરનું દૂધ ગુલાબી રંગનું હોય છે? એનો જવાબ છે હિપ્પોપોટેમસ. દરિયાઈ ઘોડાનું દૂધ ગુલાબી રંગનું હોય છે કારણ કે તેમાં 2 પ્રકારના એસિડ હોય છે, એક હિપ્પોસુરિક એસિડ અને નર હિપ્પોસુરિક એસિડ. આ અલ્મ એના દૂધને ગુલાબી કરી દે છે, જે સનસ્ક્રીનના રૂપમાં પણ વર્ક કરે છે. સવાલ નંબર 5, દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાની ઊંચાઈ કેટલી છે? એનો જવાબ છે દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા છે. તેની ઊંચાઈ 828 મીટર છે. આ સંયુક્ત અરબ અમીરાતના દુબઈના શહેરમાં સ્થિત છે. સવાલ નંબર 6, કઈ નદીને દુઃખોની નદીના નામથી ઓળખવામાં આવે છે? એનો જવાબ છે આ નદીનું નામ કોસી નદી છે. કોસી નદીને બિહારની શક કે દુઃખોની નદીના નામથી પણ ઓળખવામાં આવે છે કારણ કે આ નદી દર વર્ષે બિહારના ઉત્તરી ભાગોમાં વિનાશકારી પૂર લાવે છે, જેનાથી જાન અને માલને ભારે નુકસાન થાય છે. સવાલ નંબર 7, શ્રીલંકામાં કઈ ભાષા બોલવામાં આવે છે? એનો જવાબ છે શ્રીલંકામાં સિંહલી ભાષા બોલવામાં આવે છે. સિંહલી પછી તમિલ ભાષા વધુ બોલવામાં આવે છે. સવાલ નંબર 8, દુકાનમાંથી 100% સંતુષ્ટ થઈ જાય છે. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એનો જવાબ છે પૂર્વ ક્રિયા કરવાથી.